જય બોલો તમે રામા ધણીની જય બોલો. જય બોલો તમે હિન્દવા પીરની જય બોલો. જય બોલો તમે અલખ ધણીની જય બોલો. માતા મિનલ દે પિતા અજમલજી વડા વિરમ દે ભાઈ. માતા મિનલ દે માતા મિનલ દે પિતા અજમલજી એ વડા વિરમ દે ભાઈ. કુમ કુમ કેરા પગલે પધાર્યા. કુમ કુમ કેરા પગલે પધાર્યા ઉકળતી દેગ ઉતારી. જય બોલો તમે રામા ધણીની જય બોલો. જય બોલો તમે રણુજા નારાયણની જય બોલો. બાર બાર ગાવથી આકલ મારતા ભેરવાને ભોમા ભંડાર્યો જી. બાર બાર ગાવથી આકલ મારતા ભેરવાને ભોમા ભંડાર્યો જી. અરે મિશ્રીનું તમે લૂણ બનાયું. ઓ એ મિશ્રીનું તમે લૂણ બનાવ્યું. એ વાલા લૂણની મિશ્રી બનાવી. જય બોલો તમે રામા ધણીની જય બોલો. જય બોલો તમે રણુજા નારાયણની જય બોલો. ઓ જય બોલો તમે એ જય બોલો કોકરણ ના પીરની જય બોલો. જય બોલો. તો આપણે વાત એ કરતા હતા કે આત્મસિદ્ધિ એ સર્વથી ઉત્તમ સિદ્ધિ છે. જો રામદેવજી મહારાજને સિદ્ધ રામદેવજી કહેવાય છે. આપણે જ અહીંયા ખાલી રામદેવજી મહારાજ એવો શબ્દ બોલીએ છીએ, ભગવાનનું માત્ર નામ લઈએ છીએ. તમે રાજસ્થાનની અંદર જાઓ ને, આગળ સિદ્ધ શબ્દ લગાડવામાં આવે છે, સિદ્ધ રામદેવજી બોલાય છે. કારણ કે જેણે આત્મસિદ્ધિને પ્રાપ્ત કરેલી છે. જ્ઞાનદેવના જીવનનો એક એવો બીજો પ્રસંગ છે. માત્ર 14 વર્ષની ઉંમર હતી જ્ઞાનદેવની. એ સમયની અંદર એક સાંગદેવ કરીને 1400 વર્ષનો સાધુ, 1400 વર્ષનો બોલો સાંગદેવ, અને કેટલી સિદ્ધિઓનો એને પ્રાપ્ત કરેલી. એણે જ્ઞાનદેવનું નામ કાને સાંભળ્યું કે જ્ઞાનદેવ 14 વર્ષનું બાળક છે અને વળી આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી છે, સાક્ષાત્કાર કરેલા છે. આવી વાતો એને સાંભળી. કાલ સવારનું કાગોલિયું વળી આવી રીતે, અને હું 1400 વર્ષનો સાંગદેવ, મારી પાસે જે સિદ્ધિ હોય એની પાસે શું હોય?
એટલે એના માણસો હતા એને કીધું કે હાલો આપણે જ્ઞાનદેવને મળવા જવું છે, જોવું છે કે એની પાસે હું વળી એટલું બધું છે. કહેવાય છે કે સિંહ માથે સવારી કરે સાંગદેવ, સિંહ માથે સવારી કરે અને હાથમાં સર્પનું કોયડું, અરે બે બાજુ બબે માણસો. આ બાજુ કોઈ આવી અને જ્ઞાનદેવને સમાચાર આપ્યા, સવારનો પોર હતો કે સાંગદેવ આવે છે તમને મળવા માટે. જ્ઞાનદેવ મહારાજ કે ઓહો ધન્ય મારા સદગુરુ તમને, નકર આ નાના એવા બાળકને સંભાળી લેવા આવો સાધુ ક્યાંથી આવે? તે ઓટલા માથે બેઠા બેઠા દાંતણ કરતા હતા જ્ઞાનદેવ. બહાર હોય ને ઓટલો નાનો એવો, એની માથે બેઠા બેઠા તે સાંગદેવ સિંહ માથે સવાર થઈ, હાથમાં સર્પનું કોયડું, બે બાજુ બબે માણસો અને આયલા આવે આમ બજારે. જ્ઞાનદેવને એમ થયું કે આવા સાધુ હોય 1400 વર્ષ જેની ઉંમર હોય, જેણે અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, જેણે ચેતન ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય, આવા પુરુષને તે સામે હાલીને મળવા જવું જોઈએ. એક વિવેક છે ને, એક વિવેક છે. પેલા હતો કોઈ આપણા ઘર આંગણે આવતા મહેમાન તો આપણે 5 ડગલા એને આગળ લેવા માટે જાય, મળવા માટે જાય. પણ હવે મારે કે ગધેડું નથી સવારી કરવા, હું હામો શું લઈને જાઉં? પણ ભજનાનંદી ને વસન સિદ્ધ જેને કરેલું હતું, વસન વિવેકી જે નરને નારી પાનબાઈ, એને તો બ્રહ્માદિક જવાય લાગે પાય. જથારથ વસનની શાન જેને જાણી, એને તો કરવું હોય એમ થાય. તે ભાઈ પોતાના સદગુરુને સમીર્યા હાજર અને પરસો બતાવ્યો. જો ઓટલાને કે હાલભાઈ થા તૈયાર. કહેવાય છે કે જે જડ ઓટલો હતો એ આમ આકાશની અંદર એટલે આમ ઉપર ઉઠ્યો, ઉપર જ્ઞાનદેવ બેઠા છે અને સાંગદેવને હામાં મળવા માટે જ્ઞાનદેવ જાય છે. ત્યાં તો આનું અભિમાન ચૂર ચૂર થઈ ગયું. કોનું? સાંગદેવનું. લે આલે આની પરીક્ષા કરવા હું ક્યાં આવ્યો? મેં તો એક આ સિંહ માથે સવારી કરી છે, ચેતન માથે વિજય મેળવો. આણે તો જડ માથે હોત વિજય મેળવેલો છે, જડ માથે હોત વિજય મેળવેલો છે. અભિમાન ચકના ચૂર થઈ ગયું અને 1400 વર્ષનો સાંગદેવ એ 14 વર્ષના જ્ઞાનદેવના ચરણમાં પડી ગયો. લાકડી પડે. આ આત્મસિદ્ધિ બધાયથી ઉત્તમ છે. તો એ સિદ્ધિ રામદેવજી મહારાજે પ્રાપ્ત કરી હતી, જેને આ સિદ્ધ રામદેવજી મહારાજ કહેવાય છે. આ બાજુ 10 વાગ્યાનું મુહૂર્ત આવ્યું જવાનું. 10 વાગ્યા એટલે 10મા દ્વારથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. એવી જ્યાં વાત સાંભળી બધાએ, નગરના નર નારીઓએ કે આપણા રાજા અજમલજી મહારાજ દ્વારકા જવાના છે, પુત્ર પ્રાપ્તિ માટે કંઈક જવાના છે. તો નગરના પ્રજાજનો પણ રાજી થયા. જો સારું સારું કે રાજા જાય તો સારું કહેવાય. અને બધાય ભગવાનને પ્રાર્થના કરે છે કે જે ઈચ્છાથી અજમલજી આવે છે એ એની ઈચ્છા પૂર્ણ થવી જોઈએ. હે મારા નાથ, હે દ્વારકાના ધણી. દસ વાગ્યાનું મુહૂર્ત. કે 9 દરવાજા 10મી ખડકી, ખડકી આગે ખડકી, ઈ ખડકી કોઈ સંત ઉગાડે પણ કૂંચી હોય જો ઊન ઘરકી. દિલ દરિયા में ડૂબકી દેના સંતો મોતી લેના ગોતે. આપણા દેહાણી સંતો આ બધી આધ્યાત્મિક વાણીઓ ગાઈ ગયા છે. દિલ દરિયા में ડૂબકી દેના મોતી લેના ગોતી, મોતી લેના ગોતી.
दिल दरिया में डुबकी देना, हे मोती लेना गोती, मोती लेना गोती। खारा समुद्र में सीप वसत है, बात बात के मोती, ए बात बात के मोती। खारा समुद्र में सीप वसत है, बात बात के मोती, बात बात के मोती। ए मोती कोई ए विरला पावे, ए मोती कोई विरला पावे, जेने गुरु गम से गम होती। दिल दरिया मां डूबकी देना संतो, मोती लेना गोती। नव दरवाजा ए दसवीं खड़की, खड़की आगे एक खड़की, खड़की आगे खड़की। ए खड़की कोई ए संत उगाड़े, ए खड़की कोई ए संत उगाड़े। ए पूछी जो होय उन घर की, ऊंची जो होय उन घर की। दिल दरिया में डूबकी देना संतो, मोती लेना गोती, मोती लेना, मोती लेना गोती। आ एक तोरलपुरी કરીને एक महापुरुष संत થઈ ગયા, તોરલપુરી। આ એના અનુભવના શબ્દ છે જો कि दिल दरिया में डुबकी देना संतो, मोती लेना गोती। खारा समुद्र में सिप बसत है, भात भात के मोती। ए मोती कोई विरला पावे, कौन पावे कि जेने गुरु गम से गम होती। नव दरवाजा दसमी खड़की, खड़की आगे खड़की। दसमी खड़की दसमું દ્વાર છે અને એની સામે પાછી એક બીજી ખડકી કીધી। એ કઈ ખડકી? દેહાધ્યાસ। દેહાધ્યાસ ટળવો ને તે કોઈ સામાન્ય વાત નથી। એ ખડકી ઉગાડવી ને એ બહુ અઘરો વિષય છે, પણ સંતના સમાગમથી એ દ્વાર ખુલે છે। ખડકી આગે ખડકી, એ ખડકી કોઈ સંત ઉગાડે પણ કૂંચી હોય જો ઊન ઘરકી। ગુરુગમ રૂપી ચાવી મળે ને તો એ ખડકી ખુલે, નકર વાતમાં માલ। રાવણ થી નો ઉગડી લ્યો, નો ઉગડી, નકર ચાવી તો એની પાસે હતી।
અહીંયા અજમલજી મહારાજ પ્રયાણ કરી અને સવારે બધી તૈયારી કરી છે. ઘોડા માથે સામાન માંડ્યો છે, જેને પલાણ કહેવામાં આવે છે. પલાણ. અને નર નારીઓ બધાય બાળકોને વળાવવા માટે જો રાજાને તૈયાર થયા છે. ઢોલ નગારા શરણાયું બધું વાગી રહ્યું છે અને વળાવવા માટે પ્રજાજનો તૈયાર થયા છે. ઢોલ નગારા ને શરણાય વાગે, વળાવવા સૌ થયા તૈયાર. ઢોલ નગારા ને શરણાયું વાગે, ઓ વળાવવાને સૌ થયા તૈયાર. રાજાને વળાવી રયત પાસી વળી ગઈ. અજમલજી હાલ્યા દ્વારકા મોજાર, અજમલજી હાલ્યા કાંઈ દ્વારકા મોજાર. ધન 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 તેરો ભાગ્ય સદા ઘણી ધ્યાવે. રાજા પ્રભુનું સ્મરણ કરતા, એ ભૂલી ગયા કાંઈ દેહનું ભાન. રાજા પ્રભુનું સ્મરણ કરતા, ભૂલી ગયા છે કાંઈ દેહનું ભાન. એ રણછોડરાયે કર વધારે, રણછોડરાયે કર વધારે. રેવત ખેલાવ્યો કાંઈ દ્વારકા મોજાર, રેવત ખેલાવ્યો કાંઈ દ્વારકા મોજાર. ધન તેરો ભાગ સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દે માઈને મહારાજ, પાન કેરા બીડલે વધાવો પીરરા. ઢોલ નગારાને શરણાઈ વાગે, વળી વળાવવાને સૌ થયા છે તૈયાર. જોવો, આ એક કથા મેં કાલે પણ શોખવટ કરી હતી ને આજે કહી દઉં કે પ્રસંગને અનુરૂપ કથા તો હાલે જ છે, પણ આધ્યાત્મિક આ એક કથા બતાવવામાં આવી છે કે ભજનના માર્ગ માથે જ્યારે જીવ તૈયારી કરે ને, પોતાના કલ્યાણ માટેની જ્યારે જીવ તૈયારી કરે, એ કથા છે આવડિયા. ધ્યાન માર્ગની વાત કરવામાં આવી છે અહીં. જો કે જ્યારે તમે ધ્યાન સ્મરણમાં બેહો ને, ધ્યાન સ્મરણમાં, ત્યારે પ્રજાજનો વળાવવા માટે આવે. એટલે સંકલ્પ વિકલ્પ છે ને, એ પ્રજાજનો છે.
તમે ધ્યાનમાં બેસો ને એટલે આ બધાય સંકલ્પ વિકલ્પ બધાય તમને વળાવવા માટે આવશે. તમારું મન જલ્દી સ્થિર નહીં થાય. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ પોણી કલાકનો સીમાડો છે આ પ્રજાજનોનો, 45 મિનિટનો. તો સમરણ માર્ગની અંદર જે આગળ વધ્યા છે ને એને ખબર છે. પોણી કલાક તમે એક ધારા ધ્યાનમાં બેહો ને ત્યાં આ બધા પ્રજાજનો ન્યા લગી તમને વળાવવા આવે, ન્યાથી પાછા વળી જાય. ધીમે 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 મંડે પાછા વળવા. વિચારો છે એ ધીમે ધીમે શાંત મંડે થવા. આ ધ્યાન માર્ગની કથા છે. પ્રજાજનો સૌ વળાવવાને થયા છે તૈયાર. રાજાને વળાવી અને રૈયત પાસે વળી ગઈ. જો મન છે એ રાજા છે. મન જ્યારે ઈશ્વર ને ભજવાનો ભાવ કરે, ઈશ્વરાભિમુખ બને, ત્યારે સંકલ્પ વિકલ્પ એને વળાવવા માટે આવે છે. ધીમે ધીમે મન મંડે શાંત બનવા અને સમાધિ યોગની અંદર લાગી જાય છે. અને જેવું મન તમને કહું સ્થિર બને, શાંત બને, એટલે ભગવાન એને સહાય કરે છે. પોતાનો સુરતાનો તાર એ ભક્તની સાથે જોડી દે છે. એને સમાધિ યોગ કહેવામાં આવે છે, સહજ યોગ કહેવામાં આવે છે. રણછોડ રાયે કર વધારી અને રેવત ખેલાવ્યા છે દ્વારિકાની મોજા. ઘોડા સહિત કે છે એને દ્વારકાની બજારમાં લઈ લીધા. બોલો, ઘોડા સહિત. હવે ક્યાં મારવાડ ભૂમિ ને ક્યાં દ્વારિકા ભૂમિ, તમે વિચાર કરો. પંથ ખૂટવાડી દીધો, પંથ ખૂટાડી દીધો. પણ જ્યાં કે સમાધિમાંથી જાગૃત થયા ને ત્યાં ભૂમિકા ફરી ગઈ હતી. એટલે આ શું, તો થોડી જ વાર પહેલાની વાત છે. હું તો હજી ન્યા જ હતો પોકરણમાં, અને આ ઘડીકમાં આ ખળભળાટ બધો શેનો છે. થોડી જ વારમાં અહીંયા હું આ કઈ નગરીમાં હું આવી ગયો, પોતાને કઈ ખ્યાલ જ ન રહ્યો. બોલો, રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલી ગયા છે કાંઈ દેહનું ભાન. આ સ્મરણ માર્ગની ધ્યાન માર્ગની કથા છે. પોતાના દેહનું ભાન ભૂલાઈ ગયું. અને સ્મરણની તાકાત એ છે તમને દેહનું ભાન ભૂલાવી દે. કેટલો સમય વયો જાય તમને ખબર ન રહે. અને આ બાજુ સોર બકોર સંભળાયો ચારે કોરભાઈ, એટલે સમાધિમાંથી જાગૃતિ આવી. જેને દ્વારકા નગરના નર નારી મળીને એ કોલાહલ કાંઈ કરે છે અપાર. દ્વારકા નગરના નર નારી મળીને એ કોલાહલ કાંઈ કરે છે અપાર. એ જાગ્રત થઈને અજમલજી વિસારે કઈ નગરીમાં હું આવ્યો આજ, કઈ નગરીમાં હું આવ્યો આજ. એ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. એ ધન્ય મિણલ દે માઈને મારા. પાન કેરા બીડ લે વધાવો પીર રામ દે. દ્વારકા નગરના નર નારી મળી અને કોલાહલ કરવા લાગ્યા. પોતાનો તાર તૂટ્યો. જાગૃત થઈને જોવે છે કે લે આ તો ભૂમિકા ફરી ગઈ. જાગૃત થઈને અજમલજી વિચારે કઈ નગરીમાં હું આવ્યો આજ.
આ કઈ નગરીમાં હું આવી ગયો? હમણાં તો થોડી વાર પહેલા ન્યા જ હતો મારી નગરીમાં, પોકરણગઢમાં. આટલી વારમાં આ શું થઈ ગયું? ભૂમિકા ફરી ગઈ. જાગૃત થઈ અજમલજી વિચારે, દ્વારકા નગરી છે તો આજ. આ તો દ્વારકા નગરી જ છે જ્યાં મારે જાવું હતું. તરત રાજાએ પલાણ ઉતાર્યા અને મંદિરે પધાર્યા મહારાજ. પંથ ખૂટી ગયો, જો પંથ ખૂટી ગયો. ધ્યાન સ્મરણ, ધ્યાન ભજનનો મોટામાં મોટો લાભ ઈ છે કે તમારો પંથ ખૂટી જાય. પંથ હતા એ થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો. દસમ દિશા આવી દલ ભીતરે, ત્યારે અનેક માં એક સમાણો, એકમાં અનેક સમાણો. એક સિદ્ધિ પ્રાપ્ત થાય ને એમાં અનેક સિદ્ધિઓ સમાઈ જાય. પંથ હોય બધા ખૂટી જાય. પંથ હતા એ થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો. અને દસમ દિશા આવી દલ ભીતરે, ત્યારે અનેકમાં એક સમાણો, એકમાં અનેક સમાણો. અજમલજી મહારાજ પ્રસન્ન થયા, રાજી થયા. ઓહો, હે મારા નાથ, તમારી શું વાત કરું. આ પંથ હું કાપી કાપીને થાકી જાત તોય આ પંથ નો ખૂટત. એને બદલે તમે ઘડીના 6 ભાગમાં પલાણ ઉતારી નાખ્યું ઘોડા માથેથી. ભગવાન દ્વારકાધીશની નગરીમાં અજમલજી મહારાજ પધાર્યા છે. મોટું દેવળ છે અને દેવળ ઉપર 52 ગજની ધજા ફરફરી રહી છે. પ્રથમ દર્શન આપણને ધજા ના થાય, શિખર ના થાય. ધજા ફરે 52 ગજ લાંબી, ધજા ફરે ફરે 52 ગજ લાંબી. શિખર ઊભું આપને આંબી, શિખર ઊભું છે આપને આંબી. આંગણે સાગર ઉગવે ગાજે, આંગણે સાગર ઉગવે ગાજે. મંદિર રણછોડ રાય બિરાજે, મંદિરે રણછોડ રાય બિરાજે. ધજા ફર ફરે 52 ગજ લાંબી. જો આ એક દેવળ મંદિરનું આ ભક્તએ વર્ણન કર્યું છે કે ધજા ફરે 52 ગજ લાંબી, શિખર ઊભું છે જાણે આભને આંબી. એવી દ્વારકાધીશની આ નગરી દ્વારકા. આંગણે સાગર ઘૂઘવે ગાજે, મંદિરે રણછોડ રાય બિરાજે. અજમલજી મહારાજ તો રાજીના રેડ થઈ ગયા. ઘરે મારા નાથ આ દાસ ઉપર દયા કરી અને થોડી જ વારમાં મને અહીંયા પહોંચાડી દીધો. બહુ આનંદ થયો અને જઈને મંદિર બાજુ ચાલવા લાગ્યા. અજમલજીએ કથા એમ કહે છે કે દેહ ભાન ભૂલી ગયા. મંદિરના જે પગથિયા હતા ને એ કટ 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 કરતા ને મીંડા સડવા, પગમાં પહેરેલી મોજડી પણ કાઢતા ભૂલી ગયા. ઇતિહાસ કહે છે. એટલી દર્શનની તાલાવેલી અભિલાષા.
પૂજારી લોકો હતા એ આમ જોવા લાગ્યા કે લે આને કઈ ભાન છે, આ મોજડી પણ કાઢી નથી ને એમને માયલા આવે છે. પૂજારી લોકો બધી તૈયારી કરીને બેઠા છે, ભગવાનની આગળ સપન ભોગ ધરાવેલા છે. અને અજમલજી મહારાજ મોજડી સહિત કે છે મંદિરના દ્વાર સુધી પહોંચી ગયા. ભગવાનની સામે બે હાથ જોડી મસ્તક નમાવીને વંદન કર્યા. પણ જોવો કે છે અજમલજીને ખોટું લાગી ગયું. દર્શન કર્યા પછી એને ખોટું લાગી ગયું એટલે આંખમાંથી આંસુડાની ધાર વહી જાય છે. આંખમાંથી આંસુડાની ધાર વહી ગઈ એટલે ભગવાનને બે હાથ જોડીને કહે છે, પ્રભુ તમે મને આવી એમ ન કીધું. આ કઈ તમારી રીત છે? તમારા દ્વારે કોઈ પણ ભક્ત આવે ભાવ લઈને તો તમારે એને આવે એમ તો કેવું જોઈએ. આંખમાંથી આંસુ દડ 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 વયા જાય છે. ગુગળી બ્રાહ્મણો ઉભા ઉભા વિચારે છે કે ભગત તો ઘણા જોયા પણ આ તો કઈક જુદી પ્રકારના. અને 2 મિનિટ 5 મિનિટ ભગવાનની આરે વાતો કરે છે. પૂજારી લોકો ગુગળી બ્રાહ્મણો ગુસપુસ કરવા લાગ્યા કે આ તો ગાંડો લાગે છે, કોક કે ભાન વગરનો લાગે છે. જેટલા ઓઠ એટલા જવાબ. પગની મોજડી પણ આને કાઢી નથી. આને શું કેવું? વળી રાજા જેવો વેશ, હાથમાં ભાલું ચળકતું, પોતાનાથી એક વેત ઊંચું માથાથી. કોઈને કહેવાની હિંમત ન હાલી. બોલો, કારણ કે રાજા જેવો પોશાક પહેરેલો. સ્તબ્ધ બની બધા જોઈ રહ્યા છે. પણ ખરેખર આધ્યાત્મિક સમજણ પ્રમાણે જોઈને તો અજમલજીએ ઠીક કર્યું છે. આ જે કર્યું એ બધું બરાબર કર્યું. કે મહાપુરુષોનો એક વિવેક છે કે મોજડી નો કાઢવી એટલે મોજડી. મો એટલે મુખ, જડી એટલે વાણી. અમુક ઠેકાણે આપણે જાય ત્યાં જરૂર વગર બોલવું નહીં. આ મોજડી, જેને વૈખરી વાણી કહેવાય છે, એનો બહુ બડબડાટ ન કરવો. એક તો ભગવાનના મંદિરે જાય ને તઈ ખોટી ત્યાં વાતો ન કરાય. પણ આપણે કેવું થાય, 4-5 જણા બેનો જાય, આખું ટોળું જાય તો તમને કહું સાસુ પુરાણ ખોલે રસ્તામાં. સાસુ પુરાણ ખોલે. નાના નાના બેનો હોય ને સાસુ પુરાણની કથા કરે પછી રસ્તામાં. ધોળ ગાય, મંગળ ગાય ને પછી છેલ્લે લીપણું કરે. ધોળ મંગળ ગાય ને પછી લીપણું કરે. મોટા ઉંમરના હોય ને માતાઓ, મને કે એવી મળી છે ને ગજબની કે વાત જવા દે. હારે મોઢે બોલાવે નહીં લે. ત્યાં બીજા ડોશીમાં હોય ઈ કેમ કે તમારે હારું છે, તમારે હારું છે. અમને ગાળે ઉઠાડે ને ગાળે હુવાડે. ત્યાં ત્રીજા માળી કે ગાળ્યું માળી ઘીની નાળ્યું. અમને કંઈક કંઈક આટી જાય છે. આ લીપણું કર્યું, આ લીપણું કર્યું. ભગવાનના મંદિરે જાય છે, જાઓ છો તો ત્યાં પરમાત્માની વાત થવી જોઈએ, પરમાત્માની જ કથા થવી જોઈએ. ઘરનું કાંઈ નહીં. ઘરની વાતો કોઈ દી મંદિરે ન કરાય. એ ઘેરે જ હોય.
એક બહુ સમજવા જેવો એક કિસ્સો છે, એક કથા છે નાની એવી, કે આવી રીતે રોજ 7-8 માતાઓ કાયમ મંદિરે જાય. એમાં એક દી એક માતાએ બીજા એમના સખી બેનપણી હતું એનું કીધું કે માં, તમારે ઘરે દીકરાની વહુ આવી ગઈ છે કે હા, એને કોઈક દીક મંદિરે લઈ આવતા હોય તો હે એ બધું આ શીખે, ભગવાનના દર્શન કરવા જોઈએ, કેવી રીતે પૂજા કરવી જોઈએ બધું શીખે, આરતી બધું દર્શન થાય. વાત હાસી હો તમારી. ઘરે આવ્યા એટલે એના વહુને કીધું કે કાલ તું તૈયાર થઈ જાય, તારે મંદિરે આવવાનું છે દર્શન કરવા. એટલે વહુ બહુ સાણી સમજેલી કે બા તમે જઈ આવો ને તમારા દર્શન કરી લો ને મારે સમાધાન, તમને અડી લઈ, તમને પગે લાગી લે છે ને એમ હાલે. હું કાંઈ કરું એ મને કાયમ આવે, તું કાંઈ કરી તને કાયમ આવે. એટલે સવારમાં તૈયાર થઈ જાય છે કે ભલે માડી. બીજે દી સવારના પોરમાં વહુ તો તમને કહું તૈયાર થઈ ગયા. એટલે એના સાસુએ કીધું કે અલંકારો પહેરલે, ઘરેણા હું ટકને દેખાડવા રાખ્યા, ઘરેણા પહેર્યા. કે પણ ન્યા ઘરેણા પહેરવાની ક્યાંક શું જરૂર, ક્યાંક ગામત્રે જાય પહેરી બરાબર છે કે નાના પહેરી લે, બધા જોવે તો ખબર પડે કેટલું ઘરેણું છે એમ પહેરાવ્યા. તૈયાર થઈ અને ઉપડ્યા સાસુની સાથે. ત્યાં શેરીનો શોખ પડતો હોય ને ત્યાં વાટ જોઈને બીજા 2 માતાઓ ઊભા હોય. જો આ તારા સેટાવા ફૈજી થાય લાઈક પગે લગાડે, વળી ત્યાંથી આગળ જાય, વળી એમ કે જો આ તારા સેટાવા માસીજી થાય લાઈક પગે. મંદિર આવ્યું ને ત્યાં લગીમાં લગભગ 7-8 વાર પગે લગાડ્યા વહુને. પછી મંદિર આવ્યું, મંદિરે આવીને બધાએ ભાવથી દર્શન કર્યા, જે કાંઈ કણ મુઠ્ઠી લઈ ગયા હોય ભગવાનને આગળ અર્પણ કર્યું. પણ આ તો વહુ કોઈ ગુરુની બાળકી હતી, કોઈ સંતની બાળકી હતી. તે તમને કહું, જ્યાંથી ઘરથી ચાલુ થયા હતા બધા હાલવાનું, રસ્તામાં બીજી જ વાતો ન કરી, બીજી જ વાતો, ભગવાનની કોઈ વાત જ ન કરી. વહુ બધું જોતી હતી. ત્યાં દર્શન પરશન કરી અને પાછા ઘેરે આવ્યા. ઘેરે આવીને સાસુએ કીધું કે બહુ બેટા મજા આવી મંદિરે દર્શન કરવાનું. કોઈ દી મને કહેતા નહીં, સણકો કરીને ગયા. લે પણ શું થયું કે નહીં, મને કોઈ દી કહેતા નહીં. પણ થયું હું વાત તો કરો કે તમારો ઠાકર અપલખણો મારી હામું ને હામું જોવે. અને સાસુ કે અરે હું કે તને ભાન છે, તું બોલસ, અમે આટલા વર્ષ થયા કોઈ દી અમારે હામું ન જોયું. કે તઈ હું ધક્કા ખાઉં છું, તઈ હું ધક્કા ખાઉં છું. બહુ કે આ તો એક આપણે સમજણને સમજવા માટેનો પ્રસંગ છે, કહેવાની બાબત કે એવો ભાવ હૃદયની અંદર હોવો જોઈએ. આપણે દેવળ મંદિરે જાય છે તો કાંઈક આપણે હૃદયના ભાવથી જાય, જ્યાં જઈને બીજી વાતો કોઈ દી કરાય નહીં, બીજી વાતો ન કરાય. જાય તો આપણને આવડતી હોય તો 2 ભગવાનના ઘરની વાતો કરાય, ત્યાં 2 આય ધૂન કરાય, ભજન કરાય, કીર્તન ગવાય. એટલે અજમલજી મહારાજને ખોટું લાગી ગયું. જો કે મારા નાથ હું આવ્યો, તમે કેમ કાંઈ જવાબ દેતા નથી, કાંઈ બોલતા નથી, મારી કાંઈ ભૂલ હોય તો મને કયો. એટલે ભગવાનને ગદગદ કંઠે સ્તુતિ કરે છે. દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડ રાય, તું કેમ બોલે નહીં ભગવાન. દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ છોડ રાય, તું કેમ બોલે નહીં
ભગવાન. ઓ ભક્ત તણા તમે છો રખવાળા, શરણાગત ના છો પ્રતિપાળા. એ સપન ભોગના હરીને થાળ ધરેલા, પૂજારી તમને વિનવે ગણેરા. તમે ખાવો ન પીવો જુઓ ન સામું, ઓ કરુણા નિધાન તું કેમ બોલે નહીં ભગવાન. દેખ પ્રભુ આજ તારે દ્વારે આવ્યો રણ સોડરાય, તું કેમ બોલે નહીં ભગવાન. नेताजी को मोह मिटाई, गिरधर लाने द्वारका नाथे ऊंडी स्वीकारी. रासलीला रंग प्रगट बताई, ए सदा रहती तम सहाई. गावे राग के दारा जब ही भूल देहनु बान, तू केम बोले नहीं भगवान. देख प्रभु आज तारे द्वारे आयो रण छोड़राय, तू केम बोले नहीं भगवान, तू केम बोले नहीं भगवान. રણછોડરાય ને ભગવાન દ્વારકાધીશ ને અજમલજી મહારાજે આવી સ્તુતિ કરી છે. હે પ્રભુ, આજ તારે દ્વારે હું આવ્યો રણછોડરાય, પણ તું કેમ બોલે નહીં ભગવાન? તમે કેમ કાંઈ બોલતા નથી? કેમ મારાથી કાંઈ રિહાઈ ગયા છો? આવો જેના હૃદયમાં શુદ્ધ ભાવ છે. ભક્ત તણા તમે છો રખવાળા, શરણાગતના છો પ્રતિપાળા, એવું મેં સાંભળ્યું છે. વળી સપન ભોગ તમને થાળ ધરેલા, પૂજારી તમને વિનવે ગણેરા. કેમ તમે કાંઈ એમાં ઓછું કરતા નથી, કાંઈ ખાતા નથી? તમે ખાવો ન પીવો જુઓ ન સામું, ઓ કરુણા નિધાન. તમે કાંઈ ખાતા નથી, પીતા નથી, હામું જોતા નથી. મારી કાંઈ ભૂલ થઈ? આવો ભાવાવેશની અંદર આવી અને ભગવાનની સાથે સંવાદ કરે છે. આંખમાંથી અશ્રુધારા વહેતી છે. અતિ વિહવળતા થઈ ગઈ. દર્શનની જેને ઝંખના છે. સોધાર આંસુ વયા જાય છે અને વળી એમ કહે છે કે મારે કાંઈ આવુક આવુક દર્શન કરી નથી વયું જવું, મારે તો મોઢા મોઢ બે વાતો કરી લેવી છે. આવી જેના હૃદયની અંદર ખોજ છે, ભાવ છે. આવ્યો શરણે આપને અંતર ઊંડી આશ, પ્રસાદ સ્વીકારો પ્રભુ મને કરશો નહીં નિરાશ. આવી રીતે અજમલજી મહારાજ દ્વારકાધીશને વિનવે છે
અને પછી દ્વારકાધીશ કઈ રીતે એને પ્રસન્ન થાય છે, પ્રગટ થાય છે, એ કથા બધી આપણે રાત્રિના સત્રમાં કહીશું. અટાણે હવે બહેનોને ઘડીક આપણે રાસનો લાભ આપવાનો છે, એટલે બધાય બહેનો રાસ લેવા માટે તૈયાર થઈ જાઓ. ઉગમ સાહેબજીને આંગણે હોજી રે, દાદા ઉગમ સિંહને આંગણે. હારે ત્યાં સંતમણી વિશ્રામ, ત્યાં સંતમણી વિશ્રામ, દાદા ઉગમ સિંહને આંગણે. ઉગમ સાહેબજીને આંગણે હોજી રે, દાદા ઉગમ સિંહને આંગણે. બ્રહ્મના ભોજન વાલો પીરસે હોજી રે, બ્રહ્મના ભોજન વાલો પીરસે. બ્રહ્મના ભોજન વાલો પીરસે હોજી રે, બ્રહ્મના ભોજન વાલો પીરસે. હારે જમે જુગતે કરી સન, જમે જુગતે કરી સન, દાદા ઉગમ સિંહને આંગણે. ઉગમ સાહેબજીને આંગણે હોજી રે, દાદા ઉગમ સિંહને આંગણે. ત્યાં સંતમણી વિશ્રામ, ત્યાં સંતમણી વિશ્રામ, દાદા ઉગમ સિંહને આંગણે. જય હો. પરબ વાલે માંડ્યા હોજી રે, જ્ઞાનના પરબ વાલે માંડ્યા. જ્ઞાનના પરબ વાલે માંડ્યા હોજી રે વાલે, જ્ઞાનના પરબ વાલે માંડ્યા.
રે માંડ્યા કે આરે પીવા આવે નિર્જન હંસ પીવા આવે નિર્જન હંસ દાદા ઉગમ સિને આંગણે ઉગમ સાહેબ જીને આંગણે હોજી રે દાદા ઉગમ સિને આંગણે હારે ત્યાં સંતમણી વિશ્રામ ત્યાં સંતમણી વિશ્રામ દાદા ઉગમ સિને આંગણે જય હો આમોદ અજંપા પાન બીડા આપ્યા હોજી રે અજંપા પાન બીડા આપ્યા અજંપા પાન બીડા આપ્યા હોજી રે અજંપા પાન બીડા આપ્યા હોજી રે વાલા અજંપા પાન બીડા આપ્યા હારે ભાંગી ભવો ભવની ભૂખ ભાંગી ભવો ભવની ભૂખ દાદા ઉગમ સિને આંગણે હારે ભાંગી ભવો ભવની ભૂખ ભાંગી ભવો ભવની ભૂખ દાદા ઉગમ સિને આંગણે સાહેબ જીને આંગણે હોજી રે દાદા ઉગમ સિને આંગણે મારે ત્યાં સંતમણી વિશ્રામ ત્યાં સંતમણી વિશ્રામ દાદા ઉગમ સિને આંગણે अद्भुत ज्ञान वाले आपिया होजी रे अद्भुत ज्ञान वाले आपिया
ये अद्भुत ज्ञान वाले आपिया हो धीरे वाले, अद्भुत ज्ञान वाले आपिया रे आपिया। हारे जेनो वेद न पामे पार, जेनो वेद न पामे पार, दादा उगम सीने आंगणे। साहेब जी ने आंगणे होधी रे, दादा उगम सीने आंगणे। आरतिया संतमणि विश्राम, या संतमणि विश्राम, दादा उगम सीने आंगणे। शिरोमणि ने ओळखो जी रे, संत शिरोमणि ने ओळखो। संत शिरोमणि ने ओळखो जी रे वाला, संत शिरोमणि ने ओळखो ओळखो, संत शिरोमणि ने। दीपायवा बांद्रा शुभ धाम, दीपायवा बांद्रा शुभ धाम, दादा उगम सीने आंगणे। उगम साहेब जी ने आंगणे, दादा उगम सीने आंगणे। आरत्या संतमणि विश्राम, संतमणि विश्राम, दादा उगम सीने आंगणे। दास त्र्यंबक केरी विनती हो जी रे, दास त्र्यंबक केरी विनती। दास त्र्यंबक केरी विनती हो जी रे, दास त्र्यंबक केरी विनती। हरे गुरु गमले जो और, गुरु गमले जो और, दादा उगम सीने आंगणे। उगम साहेब जी ने आंगणे हो जी रे, दादा उगम सीने आंगणे। हारे त्या संतमणि विश्राम, त्या संतमणि विश्राम, दादा उगम सीने आंगणे। वाला दादा उगम सीने आंगणे। बोलिए श्री रामदेव जी महाराज नी।
અત્યારે જે આરતીના યજમાનો હોય તે આવી જાઓ. રાત્રે 8:30 વાગ્યે ફરી કથા આપણી શરૂ થશે. અને રાત્રે પણ જ્યારે આપણે ભગવાન રામદેવજી મહારાજ અને મોટા ભાઈ વિરમદેવનું પ્રાગટ્ય થશે કથામાં, ત્યારે પણ આપણે આવી રીતે આનંદ કરવાનો છે. પરિક્રમા કરવાની પ્રદક્ષિણ એટલે આરતી
Bye.